નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કુલ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું, પરંતુ ઐતિહાસિક બજેટ કરતાં ગુજરાતનું દેવું વધી ગયું। આજે ગુજરાતમાં જન્મ લેનાર પ્રત્યેક ગુજરાતી બાળક 66,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે। ગુજરાત રાજ્યનું જાહેર દેવું 3,77,963 કરોડને પાર પહોંચી ગયું છે, જેને લઈને વિપક્ષે સરકારને આડે હાથ લીધી। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના જાહેર દેવા અંગે પૂછેલા પ્રશ્નમાં સરકારે લિખિતમાં માહિતી જણાવી। આ રકમ ગુજરાતના 2025-26ના બજેટ કરતાં પણ વધારે છે। જાહેર દેવા પેટે ગુજરાત સરકારે વર્ષ 2023-24માં 2 વર્ષમાં વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવ્યા અને રૂપિયા 26,149 કરોડ મુદ્દલ ચૂકવી, જ્યારે નાણાકીય સંસ્થાની લોન 7,000 કરોડ, બજાર લોન 51,000 કરોડ તેમજ કેન્દ્રીય લોન 7,634 કરોડની ચાલુ છે। ત્યારે 2022-23ના વર્ષમાં ગુજરાત સરકારે જાહેર દેવા પેટે 23,442 કરોડનું વ્યાજ ચૂકવ્યું, જ્યારે 22,159 કરોડની મુદ્દલ ચૂકવી। એ રીતે 2025-26નો અંદાજ રજૂ કરવામાં આવ્યો। તે મુજબ દેવું વધીને 4,55,537 કરોડ થશે, જ્યારે કે 2026-27ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતના ડબલ એન્જિન સરકારે ગઈકાલે બજેટ રજૂ કર્યું, પરંતુ સરકારની નીતિ દેવું કરી ઘી પીતા હોય તેવી નીતિ છે। ગુજરાતની જે 6 કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે। અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ 2023-24માં જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું અને 6 કરોડની વસ્તી ગણીએ એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે।